વાયટી સ્ટુડિયોમાં 2 સ્ટેપમાં મિત્રો છે ને પ્રોસેસમાં દેખાડે છે તો એનો સમય કેટલો લાગે છે. ઘણી વખત લોકોના પ્રોબ્લેમ હોય છે તો ઘણા લોકો મને મેસેજ પણ કરતા હોય છે કે રમેશભાઈ આ જે પ્રોબ્લેમ છે આ પ્રક્રિયામાં છે કે મતલબ પ્રોસેસમાં છે તો એનો સમય કેટલો લાગે છે અને આમાં કોઈ ફેરફાર આપણે કરવો જોઈએ કે ના કરવો જોઈએ. તો આ વિડીયોમાં બન્યા રહેજો. પહેલી વાત તો કે આ પ્રોબ્લેમ ક્યારે આવે છે, જ્યારે આપણે ચેનલને મોનેટાઇઝેશન માટે એપ્લાય કરતા હોય ત્યારે આવે છે. બીજા નંબરમાં કે ફિક્સ ઇન એડસનની તમને પ્રોબ્લેમ તમારી યુટ્યુબ ચેનલમાં આવી છે અને એડસન આપણું ચેન્જ કરવાનું હોય છે ત્યારે મિત્રો પ્રોબ્લેમ આવે છે. અથવા તમે ચેનલમાં અન્ય એડસન મતલબ લિંક કરવાની કોશિશ કરતા હોય ત્યારે પણ આ પ્રોબ્લેમ આવે છે. હવે આ પ્રક્રિયામાં છે ત્યાં સુધી આપણે એની અંદર કાંઈ સેટિંગ ફેરફાર કરવાનો હોય છે કે નહીં, તો કન્ટિન્યુ આ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. કારણ કે એક નાનકડી ભૂલ પણ મિત્રો આપણી ચેનલની અંદર છે ને મોટી પ્રોબ્લેમ લાવી શકે છે. તો વિડીયોમાં ધ્યાન આપજો કારણ કે બેસ્ટ તમારા માહિતી તમારા માટે આ લઈને આવ્યો છું વિડીયોની અંદર. જેમાં તમારે છે ને શું આગળ કરવાનું છે, કેટલી રાહ જોવાની છે, કાંઈ ફેરફાર કરવાનો છે, એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવી ગયા છીએ. તો સૌથી પહેલાં તો મિત્રો વાયટી સ્ટુડિયોમાં જ્યારે આપણી ચેનલની અંદર 4000 વોચ ટાઈમ થઈ જાય, ચેનલને મોનેટાઇઝેશન માટે એપ્લાયનું ઓપ્શન તમને મળે ત્યારે પણ આ પ્રોબ્લેમ આવે છે, બરાબર. અને ઘણી વખત ચેનલ મોનેટાઇઝેશન હોય છે અને તમે એડસન ચેન્જ કરો છો ત્યારે પણ આ પ્રોબ્લેમ આવે છે. તો ઓલરેડી આ ચેનલ તો આપણી મોનેટાઇઝ છે, જોઈ લો. 3જા નંબરનો રિવ્યૂ છે, માત્ર એડસન ચેન્જમાં પ્રોબ્લેમ છે તો એને આપણે પ્રક્રિયામાં છે એટલે એની પ્રોસેસ કરી દીધી છે. હવે આપણે શું કરવાનું છે આગળ, તો મિત્રો ખાસ ટેન્શન લેવાની જરૂર નથી. તમને સંપૂર્ણ અહીંયા લખેલું છે તમારું એકાઉન્ટ બનાવવા અથવા સંકળાયેમાં રહ્યું છે જેમાં મંજૂરી અને સંકળાયેલી પ્રક્રિયામાં સામાન્ય રીતે અમુક દિવસો લાગી શકે છે, પણ કેટલાક કિસ્સાઓમાં 2 થી 3 અઠવાડિયા લાગી શકે છે. એટલે કે મિત્રો તમે જે એડ્રેસ આ સમય શેનો લાગે છે એ તમને પહેલી વાત તો કહું કે તમારી ચેનલની અંદર જ્યારે એડસન બનાવતા હોય ને ત્યારે તમે જે ડોક્યુમેન્ટ એની અંદર તમે જે અપલોડ કરો છો એ ડોક્યુમેન્ટ છે ને ગૂગલ એડસન એટલે કે યુટ્યુબમાં ચેક કરવામાં આવે છે કે તમે આની ઉપર તમને ખબર છે કે એડસન એક જ વખત બને છે. યુટ્યુબ ચેનલ માટે એડસન એક જ વખત બને છે અને જો તમે પહેલેથી તમારા ડોક્યુમેન્ટ યુઝ કરેલા છે એડસન માટે કે યુટ્યુબ માટે તો એ ડોક્યુમેન્ટ ઉપર ફરીવાર એડસન બનતું નથી. તો આ એના માટે ચેકિંગ કરવામાં આવે છે. એની આ પ્રોસેસ ચાલે છે મિત્રો કે તમે જે નામ એડ્રેસ નાખ્યું છે એના ઉપર કોઈ એડસન બનેલું છે કે નહીં. બીજા નંબરમાં કે તમે જે નામ અને એડ્રેસ નાખ્યું છે સરકાર માન્ય છે કે નહીં. મોટામાં મોટું મુદ્દાની વાત તો એ છે મિત્રો કે આ ડોક્યુમેન્ટ છે ને એક સરકાર તરફથી વેરિફિકેશન કરવામાં આવે છે કે તમે જે ડોક્યુમેન્ટને તમે જે નામ એની અંદર લખો છો, અહીંયા ડિટેલ નાખી છે, એ નામનો વ્યક્તિ આ એડ્રેસ ઉપર કોઈ છે કે નહીં ઓનલાઈન ચેકિંગ કરવામાં આવે છે, સરકારના ડેટામાં ચેક કરવામાં આવે છે. અને જો તમે જે નામ લખ્યું છે એ નામ અને એડ્રેસ સરકારના ડેટામાં કમ્પ્લીટલી છે તો તમારું એડ્રેસ અને જે એડસન છે કમ્પ્લીટ બની જશે. અને જો તમે એક પણ અક્ષરની એની અંદર ભૂલ કરેલી હશે તો સમજી લેવાનું મિત્રો કે તમારા એડસનની અંદર ફરીવાર પ્રોબ્લેમ આવશે ફિક્સ ઇન એડસનની. અને તમે જે એડસનની અંદર જે પણ નામ અને એડ્રેસ લખ્યું છે એના ઉપર સમજી લો કે ગમે ત્યારે તમે યુટ્યુબમાં કોઈ પણ જગ્યાએ નામ અને એડ્રેસ નાખેલું છે એના કારણે, અથવા તમે કોઈ અક્ષરની અંદર ભૂલ કરી હોય તો પણ આ પ્રોબ્લેમ આવી શકે છે. પણ એનો મતલબ એ પણ નથી કે આની અંદર ફેલ થાય છે તો આપણી ચેનલ મોનેટાઇઝ નહીં થાય. નહીં મિત્રો, અલગ ડોક્યુમેન્ટ ઉપર તમે ફરીવાર કોશિશ કરશો તો ફરીવાર તમારી ચેનલ કમ્પ્લીટ થઈ જશે. પણ મિનિમમ મિત્રો છે ને તમારે 15 થી 20 દિવસ રાહ જોવાની છે. એની અંદર કોઈ પણ ફેરફાર કરવાનો નથી. તમારા એડસનને ક્લોઝ કરવાની પણ જરૂર નથી, મતલબ ડિલીટ કરવાની જરૂર છે નહીં. જો તમે વારંવાર એડસન ડિલીટ કરી નાખો છો, ક્લોઝ કરી નાખો છો, અને એનો પણ મિત્રો ટાઈમ હોય છે. ઘણી વખત મિત્રો છે ને એનો ટાઈમ પણ મિત્રો છે ને તમને નવો એકાઉન્ટ જોડવાનું ઓપ્શન પણ તમને વાયટી સ્ટુડિયોની અંદર મળતું નથી. કારણ કે એની રૂલ્સ અને પોલિસી છે કે 32 દિવસ પછી તમે એકાઉન્ટ મતલબ ચેન્જ કરી શકો છો. સમજી લો કે આપણી આ એડસન બની ગયું છે. હવે એડસન તો બની ગયું છે, બરાબર, અને તમને એવું લાગે છે કે નથી બન્યું, ભૂલથી તમે એને ડિલીટ કરી દો છો. હવે ફરીવાર તમારે એડસનને ચાલુ કરવું હોય તો સમય એનો 32 દિવસ પણ લાગી શકે છે એની પોલિસી મુજબ. એટલે એમાં આપણે કોઈ પણ મિત્રો ખાસ ફેરફાર કરવાની જરૂર નથી, માત્ર તમારી રાહ જોવાની છે. જે પણ તમારા ડેટા ચેક થશે, જો કમ્પ્લેટ હશે, તમારા ડોક્યુમેન્ટ ક્યાંય પણ યુઝ થયેલા નહીં હોય તો તમને જે મોનેટાઇઝેશન ફરીવાર તમારી ચેનલ ચાલુ થઈ જશે. અને જો પ્રોબ્લેમ હશે તો ફરીવાર તમને ફિક્સ ઇન એડસનની પ્રોબ્લેમ તમારા વાયટી સ્ટુડિયોની અંદર જોવા મળી જશે. અને ફરીવાર તમારે નવા અકાઉન્ટ અને નવા ઈમેલ અકાઉન્ટમાં તમારે છે ને એ જે એડસન અકાઉન્ટ બનાવવાનું રહેશે. તો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે. અને વધુ યુટ્યુબને લગતી અન્ય કોઈ પણ તમારે માહિતી જોઈએ
તો દરેક માહિતીના વિડીયો તમને આપણી ચેનલમાંથી મિત્રો છે ને ગુજરાતીમાં મળી રહેશે અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને.